હાલ શિયાળો ચાલી રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો પોતાના ડાયટ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ઘી, હળદર, લસણ, આદુ, તલ, ડ્રાયફ્રૂટ્સ અને એવી ઘણી બધી વસ્તુઓ લેવાથી શરીર ગરમ રહે છે. આ વસ્તુઓ ઘરે સરળતાથી મળી જાય છે. ખાસ વાત એ છે કે આ ખાદ્ય પદાર્થોનું મિશ્રણ એવું છે કે શરદી ખાંસી દૂર થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. મધ સાથે લસણ ખાંસી અને શરદીમાં રાહત આપે છે. લસણ અને મધનું મિશ્રણ શિયાળામાં અજાયબીઓનું કામ કરે છે. જો બાળકો કે પુખ્ત વયના લોકો દરરોજ મધમાં પલાળીને લસણની એક કળી ખાય તો શરદી અને ખાંસી મટે છે. આ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. કાચની બરણીમાં લસણની કળી મૂકો, પછી તેમાં એટલું મધ નાખો કે લસણ સંપૂર્ણ ડૂબી જાય. બરણીને 2 અઠવાડિયા સુધી બંધ રાખો. આ પછી તેને સારી રીતે હલાવો અને પછી તેને બંધ રાખો. આથોની પ્રક્રિયા 4 અઠવાડિયા પછી પૂર્ણ થાય છે. હવે તમે લસણ ખાઈ શકો છો. તેને સવારે ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. 6 મહિના કે તેથી વધુ સમય પછી લસણ અને મધનું આ મિશ્રણ વધુ ફાયદાકારક રહેશે. લસણ અને મધ બંનેનો પરંપરાગત દવાઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લસણમાં એલિસિન હોય છે જે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ ઘટાડવા અને તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. લસણ અને મધ બંનેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લસણ કુદરતી એન્ટિબાયોટિક છે. તે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. ઠંડીના દિવસોમાં ત્વચા ડ્રાય થઈ જાય છે. જો તમે આમળા અને ગોળની ચટણી ખાશો તો તમારી ત્વચા ચમકવા લાગશે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પોલિફિનોલ્સ, ફ્લેવોનોઇડ્સ અને ટેનિન પણ હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. શરીરને વાયરલ અને બેક્ટેરિયલ ચેપથી સુરક્ષિત કરે છે. આમળા સ્વાદમાં કડવો હોય છે. તેથી જો ગોળ મિક્સ કરીને ખાવામાં આવે તો વધુ ફાયદો થાય છે. આમળા ગોળની ચટણી બનાવવી પણ મુશ્કેલ નથી. આમળાને નરમ થાય ત્યાં સુધી ઉકાળો. તેને મેશ કરીને બાજુ પર રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં પંચફોરન અને લાલ મરચું ઉમેરો. તેમાં આમળા ઉમેરીને થોડીવાર સાંતળો. તેમાં નાના નાના ટુકડા કરીને ગોળ ઉમેરો અને તે ઓગળે ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો. હવે તેમાં શેકેલું જીરું, કાળા મરી પાવડર, કાળું મીઠું ઉમેરો. આમળા ગોળની ચટણી તૈયાર થઈ રહી છે. મીઠાના પાણીમાં હળદર નાખીને કોગળા કરો. 250 થી 300 મિલી પાણી લો. તેમાં 1 ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખો. તેને 5 મિનિટ સુધી ઉકાળો. આ પાણીથી કોગળા કરો. તમે આ પાણીથી 3-4 વાર કોગળા કરી શકો છો. જે લોકો ઠંડીના દિવસોમાં ગળામાં ખરાશ અથવા મોટા ટેન્સિલથી પીડિત છે તેઓને તેનાથી ઘણી રાહત મળે છે. બાળકને પણ આ પાણીથી કોગળા કરવાનું કહેવું જોઈએ. આદુ અને તજ જેવા મસાલાના ઔષધીય ગુણોના આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આદુ અને તજનું પાણી પીવાથી ફાયદાકારક છે. તેને બનાવવા માટે સૌ પ્રથમ 1 ગ્લાસમાં પાણી ગરમ કરો. તેમાં આદુના નાના ટુકડા ઉમેરો. હવે તેમાં તજની 1 સ્ટિક નાખીને આખી રાત રાખો. આ પાણીને સવારે ગાળીને ખાલી પેટે પીવો. આ પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. આદુ અને તજ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ પાણી પીવાથી પાચન ક્રિયા પણ સુધરે છે. કાચી હળદરને ગોળમાં મિક્સ કરીને ખાઓ. કાચી હળદરને કુદરતી પેઇનકિલર કહેવામાં આવે છે. તે મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. મેંગનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, સોડિયમ, ઝિંક, આયર્ન, કોપર, પોટેશિયમ, ફાઇબર, વિટામિન B3, B6, ફોલેટ, વિટામિન સી, વિટામિન એ ધરાવે છે. કાચી હળદર ગરમ છે. તે કફ, વાત, રક્ત વિકાર અને ચામડીના વિકારોનો નાશ કરે છે.
કાચી હળદરને ગોળમાં ભેળવીને દૂધમાં ઉકાળીને પીવો. આ દૂધને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. આવું દૂધ પીવાથી શરીર અનેક રોગો અને ખાસ કરીને મોસમી ફ્લૂ અને ઉધરસથી દૂર રહે છે. બાળકોને કાચી હળદર મિશ્રિત દૂધ પીવડાવવું જોઈએ. તેવી જ રીતે હરિદ્રખંડ બાળકોને આપવા માટે તૈયાર કરવામાં આવે છે. એટલે કે હળદર અને ખંડમાંથી બનાવેલી દવા. તમે કાચી હળદરને 1 ચમચી ઘી સાથે ઉકાળીને પાણી સવારે પી શકો છો. જાયફળ ખૂબ જ ગરમ માનવામાં આવે છે. તેને પીસીને સરસવના તેલમાં મિક્સ કરીને છાતી અને ગરદન પર લગાવો. જે બાળકોને શ્વાસ લેતી વખતે ગડગડાટનો અવાજ આવતો હોય તેમને આ તેલથી માલિશ કરવી જોઈએ. આ તેલ લગાવવાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં આરામ મળે છે. દૂધમાં 1 ચપટી કાળા મરીનો પાવડર નાખીને પીવો. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન B2, B12, વિટામિન D, ઝીંક, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. જ્યારે કાળા મરીમાં ઔષધીય ગુણ હોય છે. જો તમે 1 ચપટી કાળા મરીના પાવડરમાં મિક્સ કરીને દૂધ પીશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. ઠંડીના દિવસોમાં તેમાંથી શરીરને ગરમી મળે છે. પીપળી અને મધનું મિશ્રણ ખાવાથી ઉધરસમાં રાહત મળે છે. એપ્લિકની પ્રકૃતિ ગરમ છે. પ્રોટીન, બળતરા વિરોધી, વિટામિન્સ, એમિનો એસિડ ઉપરાંત તેમાં મિનરલ્સ પણ હોય છે. તેને મધમાં ભેળવીને ખાવાથી ઉધરસમાં રાહત મળે છે. માત્ર 1 ચમચી પીપળી પાવડરને મધમાં મિક્સ કરીને ખાઓ. જો તમારા પગ ઠંડા થાય છે તો અજમા સરસવના તેલથી માલિશ કરો. અજમા અને સરસવનું તેલ ભેળવી છાતીમાં માલિશ કરવાથી શરદી અને ખાંસી મટે છે. ઘણા લોકોને પગમાં ઠંડી લાગે છે. આવી સ્થિતિમાં અજમાના બીજ અને સરસવના તેલમાં પગ તળિયાની માલિશ કરો. તજના પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવો. 250 મિલી પાણીમાં અડધી ચમચી તજ પાવડર મિક્સ કરો અને તેને 5 મિનિટ સુધી ઉકાળો. તેને યોગ્ય રીતે ફિલ્ટર કરો. તેમાં થોડું મધ અને લીંબુ ઉમેરીને પીવો. આ શિયાળામાં શરીર માટે ફાયદાકારક છે. એ જ રીતે 1 ગ્લાસ પાણીમાં 4-5 તુલસીના પાન નાખીને ઉકાળો. તેને ફિલ્ટર કરો. હવે તેમાં મધ અને આદું ઉમેરી શકાય છે. આને પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.